હા. એ ભીખા કાકા રઘો બોલું. બોલ બોલ રઘા. એ એમ કહેવા તમાર ભત્રીજા ગામમાં દુકાન કરી નાખી, ખબર હે કે નહીં? ઓહો હો, તને કોને ચાલુ કરવા દીધી? અરે ઈ ઓલા બાજુ આપડા ઓલા કાનાભાઈ સરપંચ હતા ને એની પાસે ઉછીના પૈસા લઈ લીધા હે. હા હવે બૂસ મારવાનું કરતો ને, મારું નામ કપાવતો નહીં. અરે બૂચ નથી માર્યું, હું એમ કેતો હતો કે ને આજુબાજુની શેરીઓમાં બધે જરાક ઢંઢેરો પીટવાનો હે કે આપણે રઘાય દુકાન. તારું કઈ દીધું છે, ઓલી જમના માસી છોકરી છે, પછી બધાને કઈ જ દીધું છે તારું. જમના માસીની છોકરી તો ઓલી નહીં ને અમેરિકા ભણવા ગઈ છે ઈ. હવે એટલે તને બધી ખબર હોય, પાછી દુકાનમાં ધ્યાન દેવું નથી ને છોકરીમાં ધ્યાન દેવું છે, પણ કઈ દીધું છે મોજ કહે તું ચિંતા કરમાં. તો વાંધો નહીં, તમારે કઈ જોતું હોય તો કયો, આપણે લેપટોપ ને કીબોર્ડ ને ઓલા ઉંદેડા આવે ને ભેગા માઉસ કે ઈ હોત હે. હવે એમાં શું ખબર પડાય મને, હવે મને હું ટકટકિયામાં ભાન નથી પડતી, તું મને આપીશ ડબલા મોટા. ઈ વાત છે, પણ એક કામ કરો, તમે નવરા કેદી થવાના હોય ઈ કયો ને વાડીમાંથી હવે. હું રવિવાર સાંજે નવરો થઈ જાઉં, આવી જાઉં. રવિવારે હાંજે નવરા થાવ તો આપણે દુકાનની બહાર હે ને આમાં નવો મોબાઈલ ઓલો લીધો હે ને ડબલું આપણે. હા ટકટક્યું. એ ટકટકિયામાં તમારામાં હે ને એવો વિડીયો ઉતારવો હે કે ભાઈ કાકા ભત્રીજાએ કરી દુકાન. મારે વિડીયો નતો તો પછી આબરૂ જાય બધા, ઓલા શું કે આ તો હું ગાંડા વેડા કરે વિડીયા બનાવે, એવું નથી કરવું. અરે આપણે ખબર હે ને શાંતા માસી હજી મળવા આવવાના હે તમને ને મને. કાલે જ વિડીયો કરવો છે, કાલે જ કરવો. હા એમ કાલે વિડીયો કરી નાખી એટલે ઈ કામ પતે ને શાંતા માસી સુધી પહોંચે ને શાંતા માસી ગામ મૂકીને સીધા આપડા ગામ આવે તમને મળવા. હા તો એને કે છે, પણ શાંતાડી આવવી જોઈએ તો કરીએ. એ ઉભા રહ્યો, આ જમના માસી છોકરી જ લગભગ આવી, આ શું કઈક હારા કપડા વિદેશી પહેર્યા, ઉભા રહ્યો તો હું એની વાત કર લઉં. વાત કર, મારું નામ દેજે. હા દઉં કહી દઉં કે જમના માસી ને મારા કાકાએ કીધું તું. એમ નો કેતો, હવે ખાલી તારું નામ દેજે, મુઈ કાલ હમણાં કહો હાલો.